નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે। બુલેટ બ્રેકિંગ સાથે હું છું માનસી સોની। વિગતવાર સમાચારથી શરૂઆત કરીએ। આવતીકાલે દિલ્હીમાં ગુજરાતી સાંસદો અને ધારાસભ્યોનું જમાવડું છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનો સ્નેહમિલન કાર્યક્રમ છે, જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના સ્નેહમિલન કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે। સાંજે 7 વાગે યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ, જેમાં સાંસદો પણ હાજર રહેશે। સાથે જ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહી શકે છે। સાંસદો, ધારાસભ્યો અને પ્રદેશ ભાજપના આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે। ખ્યાતિકાંડ મુદ્દે આવતીકાલે મહત્વની બેઠક મળવાની છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સવારે આ બેઠક યોજાશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પણ આ બેઠકમાં હાજર રહેશે। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, કમિશનર પણ બેઠકમાં જોડાશે। કેસમાં થઈ રહેલી તપાસ, આરોગ્ય વિભાગના સંકલન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે હાલ આ તપાસ ક્યાં પહોંચી છે અને આગળ કઈ દિશામાં કાર્યવાહી કરવી, કેવા પગલાં લેવા તે દિશામાં કાલે બેઠકમાં ચર્ચા કરાશે। ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ગ્રામ્ય કોર્ટના શરણે પહોંચ્યો। કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટ સમક્ષ આગોતરા જામીનની અરજી કરી છે। પોલીસ ધરપકડથી બચવા તેના પરિવારજને આગોતરા જામીન અરજી કરી છે। સમગ્ર કેસમાં કાર્તિક પટેલ નિર્દોષ હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે। જોકે મુખ્ય આરોપી કાર્તિક પટેલ હાલમાં પોલીસ પકડથી દૂર છે। 5 ડિસેમ્બરે આગોતરા જામીન અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરની આગોતરા જામીનની અરજીનો મામલો, જેમાં સંજય પટોડિયા સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સખત વલણ અપનાવ્યું। ડાયરેક્ટર સંજય પટોડિયાને આગોતરા જામીન આપવા કોર્ટે સખત ઇનકાર કર્યો છે। 2 નિર્દોષ લોકોના મોતના ગુનામાં આરોપીએ આગોતરા જામીન માંગ્યા હતા। છેલ્લા ઘણા સમયથી ડાયરેક્ટર સંજય પટોડિયા પોલીસ પકડથી દૂર છે, જો કે ગમે તે ઘડીએ ક્રાઇમ બ્રાન્ચ સંજય પટોડિયાની ધરપકડ કરી શકે છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડનો મુદ્દો દેશની સંસદમાં પણ ગુંજ્યો છે। ખ્યાતિ હોસ્પિટલના કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે। રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવતા કહ્યું કે તંત્રની મિલીભગતથી સરકારી યોજનાના કરોડો રૂપિયા હોસ્પિટલ સંચાલકોએ પડાવ્યા છે। दलगत राजनीति से ऊपर उठ के इंसानों की जिंदगी के साथ खिलवाड़ करके करोड़ों रुपये उठाने के आ एक भ्रष्टाचार का एक सोची समझी साजिश। एक अस्पताल जिसने अहमदाबाद में की, ख्याति अस्पताल ने, वो क्या स्कीम करते थे? गांव में चले जाते थे, फ्री मेडिकल कैंप के नाम पे कैंप लगता था। गरीब लोग जब आते थे उनको कहते थे, अरे तुम्हारा तो हार्ट में ब्लॉकेज है, कल ख्याति अस्पताल आ जाना, आपको एंजियोग्राफी करनी पड़ेगी। और फिर वहां તો બીઝેડ કૌભાંડ પર મંત્રી ભીખુસિંહ પરમારે બોલવાનું ટાળ્યું છે। પ્રવક્તાને આગળ ધરીને ભીખુસિંહ બોલ્યા, હું નહીં બોલું। અમારા પ્રવક્તાએ ના પાડી છે બોલવાની, તેવું ભીખુસિંહે કહ્યું છે। કોઈ બાઈક નહીં, અમારા પ્રવક્તા છે જ પ્રવક્તાની પાર્ટીનો કાર્યક્રમ નતો નહીં, એટલે અમારા પ્રવક્તા આપશે ભાઈ। હું નહીં આપું, નહીં આપું। ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો જી સાહેબ। નહીં તો એ જે કૌભાંડી છે એને સપોર્ટ કરો, અમારા પ્રવક્તાએ ના પાડી છે। શું કીધું છે? બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને કોંગ્રેસે ભાજપ ઉપર આક્ષેપો કર્યા છે। ગાંધીનગરની બીઝેડ ઓફિસના એજન્ટને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યા। એબીવીપીના પ્રદેશ સહમંત્રી અમનસિંહ ચાવડા પર આરોપ લગાવ્યા। ચાવડા સ્પષ્ટ દેખાય અને નીચે લખે છે પોતે, ભવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા। સીઆઈડી ક્રાઇમથી ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય એટલી દૂર ઓફિસ અને આટલું મોટું કૌભાંડ થયું હોય ત્યારે એવા કૌભાંડીઓ જેના ભાજપના નેતાઓ જોડેના સીધા કનેક્શન હોય, મોટા નેતાઓ જોડેના ફોટા હોય, અને જે દિવસે ઉદ્ઘાટન થયું એ પણ જાણવા મળ્યું છે કે ગાંધીનગરના મોટા મોટા નેતાઓ આ બીઝેડના ઓફિસના ઉદ્ઘાટનોમાં પહોંચ્યા છે। તો બીઝેડ ગ્રુપના કૌભાંડમાં એબીવીપીના હોદ્દેદાર સંકળાયેલા હોવાનો આરોપ લાગી રહ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે અને એબીવીપીના પ્રદેશ મહામંત્રીએ પ્રતિક્રિયા આપી। એબીવીપીના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા નથી તેવું કહ્યું। ગુજરાતમાં ચાલી રહેલા બીઝેડ ગ્રુપના કૌભાંડ ઉપર તટસ્થ અને ત્વરિત તપાસ થાય તે અતિ આવશ્યક છે। ગુજરાત કોંગ્રેસની નીચલી માનસિકતા ધરાવતા એક પ્રવક્તા દ્વારા વિદ્યાર્થી પરિષદ પર ખોટા આક્ષેપો, ખોટા આરોપો મૂકવામાં આવ્યા,
બીઝેડ ગ્રુપ કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો. સીઆઈડી ક્રાઇમની ટીમના પ્રાતિજમાં ધામા રોકાણકારે ફરિયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે. બીઝેડ ગ્રુપની ઓફિસે તપાસ શરૂ કરાઈ. ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ગ્રુપ પર તપાસનો ધમધમાટ તેજ થયો. એક બાદ એક એજન્ટ હાલ તો ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે. હિંમતનગરનો એજન્ટ કમલેશ મોચી ભૂગર્ભમાં ઉતરી ગયો. દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો હતો કમલેશ મોચી. મહેસાણાના કડીમાં વધુ એક પોન્ઝી સ્કીમનો થયો છે પર્દાફાશ, જ્યાં શિક્ષક દંપતી અને તેના બનેવીએ લોકોનું કરોડોનું કરી નાખ્યું છે. જુદી જુદી સ્કીમમાં નફાની લાલચ આપીને 100 કરોડનું કરી નાખ્યું. મારી સાથે 6,06,95,850 રૂપિયાનું ફ્રોડ થયેલ છે. પટેલ કનૈયાલાલ મણીલાલ પટેલ, રહેવાસી ધરતી સિટી કડી. સાહેબ 7/10 તારીખે 7/10/24ના રોજ અમે ડીએસપી મહેસાણા મુકામે આ છેતરપિંડીની ફરિયાદ રજિસ્ટર એડી દ્વારા પહોંચાડી હતી. ત્યાં જૂનાગઢમાં અંબાજી અને ભીડભંજન મંદિરના વિવાદમાં તપાસ તેજ કરાઈ છે. બ્રહ્મલીન બાપુના રૂમમાં રહેલી તમામની યાદી બનાવાઈ છે. બાપુના પરિવારની હાજરીમાં યાદી બનાવવામાં આવી. और मामलादार बेवट कर रहे हैं और मामलादार बेवट होने के कारण सभी पक्ष रह रहे हैं, सब लोग यहाँ पे हैं और सब लोगों को जानकारी होना चाहिए. बाकी सूची बन रही है. વહીવટદાર શ્રી દ્વારા ત્યાં જે પણ વસ્તુઓ રહેલી છે એનો એક વિચાર મેળવવા માટે ઇન્વેન્ટરી બનાવવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એ પ્રક્રિયા જે કરવામાં આવે છે અને જેથી કરીને ભવિષ્યમાં ત્યાં કઈ વસ્તુઓ હતી ભવિષ્યમાં કોઈ હેન્ડઓવર કરવાનો પ્રશ્ન થાય તો. જૂનાગઢના અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વકર્યો છે. ભવનાથના મહંત હરિગીરી બાપુ સામે આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે. ભૂતનાથના મહંત મહેશગીરીએ કરેલા આક્ષેપોની તપાસ થશે. હરિગીરી બાપુ પર કરોડો રૂપિયાની હેરાફેરીના આક્ષેપો હતા. અવધેશાનંદ ગિરિજી મહારાજે 11 સંતોની સમિતિની રચના કરી અને પ્રયાગરાજથી સંતો જૂનાગઢ આવી રિપોર્ટ તૈયાર કરશે. રાજકોટમાં જયંતિ સરધારાની મુશ્કેલીઓ વધી છે. પીઆઈ સંજય પાદરિયા જયંતિ સરધારા વિરુદ્ધ હવે ફરિયાદ નોંધાવશે. વકીલની સલાહ લીધા બાદ નોંધાવશે પોલીસ ફરિયાદ. પીઆઈ સંજય પાદરિયા હાલ તો જામીન પર મુક્ત થયા છે. રાજકોટના ધોરાજીમાં ગ્રાન્ટેડ સ્કૂલમાં મોટી ગોલમાલ સામે આવી. છાળવાવદરની જે કાલરિયા સ્કૂલમાં લોલમ લોલ થઈ રહી છે. કાલરિયાની સ્કૂલમાં બાળકો છે, પરંતુ માત્ર કાગળ પર જ. શિક્ષણ અધિકારીએ પણ સ્વીકાર્યું કે શાળામાં ગોલમાલ ચાલે છે. શાળાને મંજૂરી મળેલી છે. શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ. 9મું અને 10મું એક વર્ગ ચાલે છે. વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે. તો ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં કાલરિયા સ્કૂલની પોલ ખુલી છે. ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યો તો શાળાના નામે માત્ર ખંડેર જોવા મળ્યું. ખંડેર જેવી શાળામાં બાળકો માટે બેસવાની કોઈ સુવિધા નથી. વિદ્યાર્થીઓ માટે પાણી કે શૌચાલય જેવી સુવિધાઓ પણ નથી. એના જે ક્લાર્ક કે શિક્ષક જે હોય તે એ લઈને આવ્યા કે આલ્યો પૂર્વ ધારાસભ્ય છે, એટલે મેં કીધું શું કામ છે. એટલે પૂર્વ ધારાસભ્યને મેં સવાલ કરેલો કે સાહેબ હું આ સ્કૂલ ચાલુ કરાવવા માટે છેલ્લા 15 દિવસ ત્યાં ધક્કા ખાઉં છું. તો પૂર્વ ધારાસભ્ય મને એમ કીધેલ કે શું એ સ્કૂલ બંધ છે. તો મેં કીધું તમે આપ એમ કહો છો કે આ સ્કૂલ ચાલુ છે? તો કે હા ચાલુ જ છે. એટલે મેં કીધું હવે સુરતમાં સામે આવી છે બોગસ સ્કૂલ. સુરતના ઉનામાં બોગસ સ્કૂલ ધમધમતી હોવાનો ખુલાસો થયો છે. મદ્રેસાની બિલ્ડિંગમાં ધમધમતી હતી બોગસ સ્કૂલ. વિદ્યાર્થીઓને એસએસકે સ્કૂલના એલસી આપવામાં આવતા. સંચાલકો 1500 રૂપિયા આપી એલસી મેળવતા અને 1 મહિના અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગેની ફરિયાદ મળી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલનો વિવાદ વકર્યો છે. આઈકેડીઆરસી કિડની હોસ્પિટલમાં ભરતીને લઈને વિવાદ શરૂ થયો. ઉમેદવારોના ધરણા વચ્ચે પ્રશાસને મીટિંગ યોજી અને હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર પ્રાંજલ મોદીએ મીટિંગ કરી છે. ઉમેદવારો અને ડાયરેક્ટરની બેઠક નિષ્ફળ નીવડી. 1 કલાક સુધી બેઠક ચાલી, પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું. આજે 31 કેડરની અલગ અલગ ભરતી હતી અને આ છે હેલ્થ ડિપાર્ટમેન્ટની ભરતી હતી, જેમાં 2023માં છે માર્ચ મહિનામાં એક્ઝામની નોટિફિકેશન આવી હતી. પછી ડિસેમ્બર 17માં એની એક્ઝામ લેવાની હતી. જૂન મહિનામાં તેનું રિઝલ્ટ આપવામાં આવ્યું હતું.
જૂન મહિના પછી અમારું જુલાઈમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટ 1.5 વર્ષથી સખત મહેનત કરે છે અને મા બાપ પણ અમે અહીંયા સખત મહેનત કરી છોકરાઓને ભણાય છે. હું સીવણ કામ કરીને મારી બેબીની ફી ભરી છું કે અમને ખબર છે કે અમે અમારા છોકરા પાછળ કેટલી મહેનત કરે છે. એ લોકોને 650 માંથી 430 નું મેરિટ રાત્રે બહાર પડ્યું હતું. જ્યારે અમે રાત્રે આંદોલન કરતા હતા, ધરણા પર બેઠા હતા, એ વખતે 430 નું જ મેરિટ પડ્યું હતું. બરાબર, એમાં બી અમને જે કાસ્ટ વાઇઝ હોય એમાં બી એકોર્ડિંગ ટુ કાસ્ટ જગ્યા ઘટાડી જ છે. જેટલી જોઈએ એટલી નથી એમ. એવું છે કે હોસ્પિટલના સ્ટાફ જેની ડાયરેક્ટર શ્રી છે એ એવું કહે છે કે અમારે અહીંયા પેશન્ટો નથી, કે અમે પેશન્ટો નથી તો અમે તમને લઈને ક્યાં શું કરીએ. પણ અમારું કહેવું એ છે કે તમે 650 જે જગ્યા પાડી તો ત્યારે કંઈક તો હશે. આટલું મોટું બિલ્ડિંગ ઊભું કર્યું છે, નવી હોસ્પિટલ છે, એમાં કેટલા ખર્ચે તમે હોસ્પિટલ બનાવી છે. પાટણમાં કેન્દ્રીય વિદ્યાલયના નવીન ભવનનું ઉદ્ઘાટન બાકી છે. લાંબા સમયથી ઉદ્ઘાટન ન થતા સાંસદ મયંક નાયકે પત્ર લખ્યો છે. સાંસદ મયંક નાયકે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો અને કેન્દ્રીય વિદ્યાલયનું ત્વરિત ઉદ્ઘાટન કરવાની માંગ કરી. નવીન બિલ્ડિંગ બન્યા બાદ પણ વિદ્યાર્થીઓને સુવિધાઓ નથી મળતી. ઉદ્ઘાટન ન થતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર પડે છે. ગુજરાત સરકારે જાહેર કરેલા જંત્રીના દરનો વિરોધનો સૂર ઉઠ્યો છે. રિયલ એસ્ટેટ દ્વારા સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને જીહેડે રાજ્ય સરકારે લાગુ કરેલા જંત્રીને લઈ વિરોધ દર્શાવ્યો. સાથે જ આક્ષેપો પણ કર્યા કે સરકારે 12 વર્ષ બાદ અચાનક જંત્રીના ભાવમાં ડબલ વધારો કર્યો, જેને લઈ ભારે મુશ્કેલીઓ પડે છે. જીહેડે વાંધા સૂચક માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ સુધી સમય મર્યાદા માંગી. એક્સેપ્ટેબલ કોઈ કાળે નથી. બીજું, જે વાંધા સૂચનોને સ્ટડી કરવાનો જે સમય જોઈએ છે એમાં મિનિમમ 31મી માર્ચ 2025 સુધીનો એક્સટેન્શન આપો. ત્રીજું, ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન અરજીઓ વાંધા સૂચનો પણ આખા સ્ટેટમાંથી એક્સેપ્ટ કરવામાં આવે એવી રજૂઆત અમારી છે. એને એક્સેપ્ટ કરીને એની માટેની જે માળખાકીય વ્યવસ્થા કરવી પડે અને એનું જે નોટિફિકેશન બહાર કે સૂચન બહાર પાડવા પડે એ પાડે, એટલે બધાના રજૂઆતો સરકાર સુધી પહોંચે. ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદે રેતી ખનનના મામલામાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું. ભરૂચ જિલ્લાની કુદરતી અને પ્રકૃતિને જે નુકસાન થઈ રહ્યું છે એ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે મળી આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના હતા, આવેદનપત્ર આપી. ત્યારબાદ ભૂમાફિયાના ખોળામાં જે ખાણ ખનીજ ભરૂચ જિલ્લાનું ખાતું છે ભૂમાફિયાના ખોળામાં બેઠેલું છે, એની સામે અમે તારું મારવા જતા હતા. આક્રોશપૂર્વક પોલીસે અમને બધાને ધરપકડ કરી. આ પોલીસ સ્ટેશનમાં સોરેની મેળામાં બેઠેલા છીએ. તમામ લોકોને અહીંયા લઈ આવ્યા. પોલીસ આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાની અંદર જે ગેરકાયદેસર માટી હોય, રેતી હોય, ખાણ ખનીજ દ્વારા ગેરકાયદેસર જે ભ્રષ્ટાચાર કરી રહેલા છે એના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ઓફિસને તાળા. ખાણ ખનીજ વિભાગની મેળાપેઢી હેઠળ જે રીતે માટીનું ખનન થઈ રહેલું હોય, સ્વાભાવિકપણે છે કે આપણે સૌ બધા જાણીએ છીએ કે ક્યારે કોઈ ઇન્ડસ્ટ્રીયલ આવતી હોય ત્યારે એમાં માટી પુરાણની જરૂરિયાત હોય, પરંતુ એના સરકારના નોર્મ્સ પ્રમાણે એ લોકોએ જે કાર્ય કરવું જોઈએ એ કાર્ય કરતા નથી. મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના નિવેદનનો મામલો ગરમાયો છે. રાષ્ટ્રીય સેવા દળ અધ્યક્ષ લાલજી દેસાઈએ આકરા પ્રહાર કર્યા. રાજ્યમાં દલિત અને આદિવાસીઓનું અપમાન થઈ રહ્યું છે તેવા આક્ષેપો કર્યા. આખી જે વાત છે કે ગુજરાતના તંત્રમાં સરકારના જે અધિકારીઓ છે એમને આવો હક કોણે આપ્યો કે એ જાતિવાચક અને ખાસ કરીને વંચિતોના વિરોધમાં આ પ્રકારના અપમાનજનક શબ્દ બને. કાયદેસર એમની ઉપર FIR કરવી જોઈએ. કોઈ પણ ટિપ્પણી. ડીસા નગરપાલિકામાં હડકંપ મચ્યો છે. પાલિકા પ્રમુખ સામે ભાજપના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. 22 સભ્યોએ લેખિતમાં ચીફ ઓફિસર સમક્ષ દરખાસ્ત રજૂ કરી. નગરપાલિકાની જોગવાઈ મુજબ જે ફરજો આપવામાં સદંતર પ્રમુખ નિષ્ફળ નીવડ્યા, એના હિસાબે સભ્યો બધા સાથે રહી અને અવિશ્વાસની દરખાસ્ત મૂકી. આજે નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજિત લગભગ 22 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે. સમાચાર સુરતથી. ભાજપના મહિલા નેતાના આપઘાત કેસમાં તપાસ તેજ કરાઈ છે.
પોલીસે કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરી. પોતે દીપિકાનો ભાઈ હોવાનું કહી ચિરાગ સોલંકી એવું કહેતો હતો. પોલીસે ચિરાગ સોલંકીનો મોબાઈલ જપ્ત કર્યો છે અને દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ્સ અને વોટ્સએપ ચેટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પંચમહાલમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. કાલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા. નાયબ મામલતદાર રાકેશ સુતરિયા લાંચ લેતા ઝડપાયા. અરજદારે ખેતી માટે પડતર જમીન મેળવવા અરજી કરી હતી. નવસારીમાં પાણી પુરવઠા કચેરીમાં કરોડોના કૌભાંડનો મામલો. બિલીમોરા નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ બંસલની ધરપકડ કરાઈ. સીઆઈડીએ કાર્યપાલક ઇજનેર પાયલ બંસલને સુરત કોર્ટમાં રજૂ કર્યા. આરોપી કાર્યપાલક ઇજનેર 4 દિવસના રિમાન્ડ પર છે. કે જે પેપર પર ન થયેલા હતા તેમ છતાં એ કામો બતાવીને જે ઉચાપત કરવામાં આવેલી હતી, જે સમથિંગ 9 કરોડ જેટલી અંદાજિત રકમની ઉચાપત બતાવવામાં આવેલી હતી, તેમાં 16/7/2024ના રોજ એમાં ગુનો દાખલ કરવામાં આવેલો. અમદાવાદ પોલીસની કામગીરી પર વધુ એક વખત લાંછન લાગ્યું છે. ગ્રામ્ય પોલીસની કામગીરી પર વધુ એક વખત હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. ફરિયાદ નિવેદન માટે આવેલા પરિવારના સભ્યોને પોલીસે માર માર્યો તેવા આરોપ લાગી રહ્યા છે. બાબડા પોલીસ મથકમાં પરિવારના સભ્યોને પોલીસે માર માર્યો. પીઆઈ જેડી ડાંગરવાલા સહિતના કર્મીઓએ માર માર્યો તેવા આક્ષેપો થઈ રહ્યા છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીને ઝટકો લાગ્યો છે. આરોપી તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો. 20 જુલાઈ 2023ના રોજ તથ્યએ અકસ્માત સર્જ્યો હતો. તથ્ય પટેલે બેફામ કાર હંકારી લીધા હતા 9 લોકોના જીવ. પાટણમાં બાળ તસ્કરી કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો. પાટણ એસઓજી પોલીસ રાધનપુર પાલિકા પહોંચી અને બાળકના જન્મનું પ્રમાણપત્ર રાધનપુરમાંથી મેળવવામાં આવ્યું. રાધન સાથે જ જન્મ મરણની નોંધણીની ચેમ્બરમાં પૂછપરછ કરવામાં આવી. સાંઈકૃપા હોસ્પિટલમાંથી અપાયા હતા પ્રમાણપત્ર માટેના ડોક્યુમેન્ટ્સ. રાજકોટ અગ્નિકાંડ કેસમાં તમામ આરોપીઓએ રોક્યા છે વકીલ. તમામ 15 આરોપીએ વકીલને રાખ્યા છે. હવે કેસની કાર્યવાહી આગળ વધશે. મામલાની વધુ સુનાવણી આગામી 19 ડિસેમ્બરના રોજ થશે. જમીન માલિકે વાંધા અરજી રજૂ કરી હતી. સ્પેશિયલ પીપીએ ડે ટુ ડે કેસ ચલાવવા માટે અરજી કરી હતી અને વારંવાર પડતી મુદતને લઈને ડે ટુ ડે કેસ ચલાવવાની અરજી કરી હતી. રાજકોટના જસદણમાં લવજહાદનો કિસ્સો સામે આવ્યો, જ્યાં આટકોટમાં વિધર્મી યુવકે સગીરાને શિકાર બનાવી. વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. આટકોટમાં સરફરાઝ ભટ્ટી સામે ગુનો નોંધાયો. સગીરાને બ્લેકમેલ પણ કરતો હતો આરોપી. બંને સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યા હતા. અમદાવાદના ખોખરામાં શિક્ષિકા સાથે દુષ્કર્મના મામલે આરોપીની ધરપકડ કરાઈ. પૂર્વ વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી અશોક નિષાદ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. શિક્ષિકાના બીભત્સ વિડીયો રેકોર્ડ કરી 30 લાખ રોકડા પડાવ્યા. આરોપી અશોક નિષાદ છે ત્યાં શિક્ષિકાના કોન્ટેક્ટમાં આવ્યો હતો. ત્યારબાદ અવારનવાર એ લોકો એકબીજા જોડે વોટ્સએપમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન કોન્ટેક્ટમાં આવતા આરોપી છે એ શિક્ષિકાના એકવાર ઘરે જઈ તો ત્યાં વાતચીત કરી હતી અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું હતું. ત્યારબાદ એને પોતાને ધમકી આપેલી હતી કે ભાઈ તું કોઈ પણને આ વાત જણાવીશ તો જે શિક્ષિકા છે એના એણે ફોટા લઈ લીધેલા હતા અને એને વાયરલ કરવાની ધમકી આપી હતી. અમદાવાદમાં પોક્સો કેસમાં વિશેષ અદાલતે સખત વલણ અપનાવ્યું. વાડજ ખાતે વર્ષ 2021માં સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટે 2 આરોપીને 20 વર્ષની સજા ફટકારી. રસોઈના કામે સગીરાને અન્ય સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. 20 વર્ષની સજા અને 25,000ના દંડ ભરવા પોક્સો કોર્ટે આદેશ કર્યો છે. વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડામાં ગત 14મી નવેમ્બરના રોજ ટ્યુશનથી ઘરે પરત ફરતી એક કોલેજિયન યુવતીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતા જોઈ વલસાડ જિલ્લા પોલીસની 10થી વધુ ટીમે આરોપીને ઝડપવા કામે લાગી છે. આખરે પોલીસને 10 દિવસ બાદ સફળતા મળી અને વલસાડ જિલ્લા પોલીસે મૂળ હરિયાણાના વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં ગઈ તારીખ 8મી જૂનના રોજ આ આરોપી છે એ આરોપી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યો હતો અને એની સાથે દિવ્યાંગ ડબ્બામાં મુસાફરી કરતા એક અલ્પદ્રષ્ટિ યુવાનને જે વિઝ્યુઅલી ચેલેન્જ એવા વ્યક્તિ સાથે એણે વાતચીતમાં વિશ્વાસ કર્યો હતો અને લૂંટ કરવાના ઈરાદે 3 રેલવે સ્ટેશન પછી એને ઉતારી લીધો હતો અને એની સાથે એની જોડે લઈ જઈને જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં નવી બનતી બિલ્ડિંગની દિવાલ પાછળ લઈ જઈને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી. રાજકોટમાં ક્રિકેટર પુજારાના સાળા સામે થયેલા દુષ્કર્મનો કેસ, જેમાં
જીત પાબારીએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી. લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ થઈ છે. પૂર્વ મંગેતરે નોંધાવી છે પોલીસ ફરિયાદ. માલવ્યનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ શ્રમિકનો મૃતદેહ કંપની બહાર જઈને પડ્યો. બ્લાસ્ટમાં 4 શ્રમિકોના મોતથી પરિવારજनों રોષ છે. आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है जहां एक रिएक्टर फटा है जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा. किसी का हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है. अभी थोड़ी देर पहले न्यूज आई कि ये 4 जन है, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर. સુરતમાં કાતિલ પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો છે. કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર યુવકનું દોરીથી ગળું કપાયું. શારદા ગામના યુવકની ટૂંકી સારવાર બાદ મોત થયું છે. કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈક કપલ બાઇક પર જતા હતા તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા, પણ એ ખૂબ ગંભીર હાલતમાં હતા. તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે. એ આખું ગળાથી આખું ગળું કવર થઈ જાય એ રીતનું મોટી ઈજા હતી, મોટો ઘા હતો. ઉત્તરાયણના 1.5 મહિના પહેલા જ રાજ્યમાં દોરીથી ગળું કપાવવાની ઘટનાઓ શરૂ થઈ ચૂકી છે. વર્ષોથી ચાઇનીઝ દોરી બંધ કરવાની વાતોનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વર્ષોથી ચાઇનીઝ દોરી બંધ કરવાની વાતો ચાલે છે ત્યારે અમદાવાદ મહેસાણામાં પણ ગળું કપાવવાની ઘટના સામે આવી. બાઇક ચાલક નીચે પટકાતા તેનું મોત થયું હતું. ફરી એકવાર સુરતના ઓલપાડના કીમ ગામમાં દોરીએ યુવકનો જીવ લીધો. શામળાજી પાસે હિટ એન્ડ રનની ઘટના, જેમાં 2 લોકોના મોત થયા છે. આશ્રમ ચોકડી પાસે ટ્રક ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો. બાઇક પર સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત. શામળાજી પોલીસે પહોંચી હાથ ધરી કાર્યવાહી. અમદાવાદમાં નરોડા દહેગામ હાઈવે પર થયેલા હિટ એન્ડ રનનો કેસ, જેમાં ગ્રામ્ય કોર્ટે આરોપીના 6 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે વિશેષ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરી. સમગ્ર કેસનું રિકન્સ્ટ્રક્શન કરવાની જરૂર હોવાની પણ રજૂઆત કરી. કણબા પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપી મિતેશ ઉર્ફે ગોપાલ પટેલ સામે હિટ એન્ડ રનનો કેસ નોંધાયેલો. તેમાં તપાસ કરનાર અમલદારે કુલ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. વિવિધ કારણો હેઠળ તેમાં મૂળ મુદ્દો એવો હતો કે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય, એફએસએલ અધિકારીની હાજરીમાં તેને હાજર રાખી રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય, એવા કુલ 7 મુદ્દાઓની હેઠળ રિમાન્ડની માંગણી કરી હતી. અને નામદાર કોર્ટે આરોપી પક્ષની દલીલો તેમજ સરકાર પક્ષની દલીલો સાંભળી જજ સાહેબ શ્રી એચ.આર. પટેલ સાહેબનાઓએ 6/12/2024 કલાક 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. અમદાવાદમાં સરખેજ પોલીસે એકના બદલામાં 4 ગણા પૈસા કમાવાની લાલચ આપી મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડનાર તાંત્રિકની ધરપકડ કરી. મહત્વનું એ છે કે ઝડપાયેલા તાંત્રિક બાબાની પોલ તેના જ એક સાગરીતે ખોલી અને पुलिस पास जी भांडो फोड़ो. 1 तारीख को 11 बजे मोहम्मदपुरा क्रिकेट ग्राउंड में उसको बुलाएगा. फिर गाड़ी लेके वो सनाथल बाजू जाएंगे किसी अननोन जगह पे. वहाँ पर वो कोई विधि करेगा और उस विधि के दौरान उसको ये अल्कोहल में उसको कुछ पीना पड़ेगा जिससे वो विधि सक्सेसफुल हो. तो वो अल्कोहल पी के उसको ऐसा विश्वास दिलाया गया अभिजीत को कि आपके जो भी पैसे आप लाए हो वो 1 के 4 हो जाएंगे. पर असल में प्लान ऐसा था कि वो उसको पीता और वहीं उसको 15 से 20 मिनट के अंदर वो बेहोश हो जाता और हार्ट अटैक आ जाता. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં આવતીકાલે નહીં મળે કેબિનેટની બેઠક. મંત્રીમંડળ દિલ્હી હોવાથી કેબિનેટની બેઠક રદ કરાઈ. દિલ્હીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેશે મંત્રીઓ. કેન્દ્રીય મંત્રી CR પાટીલના નિવાસસ્થાને કાર્યક્રમ છે. શિક્ષણ મંત્રીએ E-KYC એપારની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ગ્રાઉન્ડ લેવલની સમસ્યાને સમજવા માટે કુબેર ડિંડોરે મુલાકાત લીધી હતી. E-KYC અપાર સેન્ટર સરકારી સ્કૂલમાં ઓચિંતી મુલાકાત લીધી. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં DEO અને DPEO સાથે બેઠક કરી હતી. જિલ્લા પંચાયતના હોદ્દેદારો સાથે ફરિયાદના નિવારણને દૂર કરવા ચર્ચા કરી હતી. છેલ્લા ઘણા સમયથી શાળાઓના શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે.
રાજ્યમાં યોજાશે રવિ કૃષિ મહોત્સવ 2024 આગામી 6 થી 7 ડિસેમ્બરના રોજ યોજાશે રવિ કૃષિ મહોત્સવ 2024 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કૃષિ મહોત્સવની શરૂઆત થશે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવાશે રાજ્યભરના 246 તાલુકા ખાતે યોજાનાર રવિ કૃષિ મહોત્સવ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના શાસનકાળ દરમિયાન ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્ય કૃષિ ક્ષેત્રે આગળ આવે એના હેતુસર રાજ્યમાં કૃષિ મહોત્સવની પરંપરા શરૂ કરાવેલ. આ પરંપરાને રાજ્યના મુદ્દુ અને મક્કમ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ચાલુ રાખેલ છે, જેના અનુસંધાને તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાનો કૃષિ મહોત્સવ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે અને સાથોસાથ ભુજ સ્મૃતિ વનને મળ્યો વિશેષ એવોર્ડ. યુનેસ્કોએ પ્રિક્સ વર્સેઇલ એવોર્ડ એનાયત કર્યો છે. મંત્રી જગદીશ વિશ્વકર્મા એવોર્ડ એનાયત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્પેન યોજાયેલા કાર્યક્રમમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ખેડાના માધર એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલના ભૂરાભાઈ ભરવાડ એ ચેરમેન બન્યા છે. કોંગ્રેસ પ્રેરિત પેનલને 10 જ્યારે ભાજપને 8 મત મળ્યા છે. કોંગ્રેસને પેનલમાં હું 25 થી 30 વર્ષ માર્કેટ યાર્ડમાં સેવા આપું છું અને મારી ઉંમરના હિસાબે અને મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતાડ્યો એ મારી અપેક્ષા. ખેડૂતોને અમે ક્યારેય કોંગ્રેસથી માર્કેટ યાર્ડમાં લડ્યા નથી. સર્વસંમતિ ખેડૂતોની પેનલ સાથે બધા જ ભેગા થઈને લડ્યા હતા અને માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ ભાજપની વાત અમે કરી નથી. ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી 6 મહિનામાં 8 ગુના ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એનડીપીએસના 2 કેસ, હત્યાનો 1 કેસ ઉકેલવામાં સફળતા મળવી છે. જે બળાત્કાર અને 2 ચોરીના ગુનામાં સફળતાપૂર્વક ઉકેલ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ડોગ્સને હેન્ડલરને ટીમની પ્રશંસા કરી હતી. સમગ્ર ટીમને પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ગાંધીનગર ખાતે ઉજવણી. ગાંધીનગરના જીએનએલયુ ખાતે રાજ્ય સરકારનો કાર્યક્રમ. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની નવી પરંપરા. દિવ્યાંગજનોની પાસે જઈ સહાય વિતરણ કરાયું હતું. અધિકારીઓએ સ્ટેજ પરથી ઉતરીને સહાય વિતરણ કર્યું હતું. દિવ્યાંગજનોને મુશ્કેલી ન પડે તે માટે આ પરંપરા શરૂ કરાઈ છે. મંત્રી ભાનુબેન બાબરિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દિવ્યાંગજનોને સહાયનું વિતરણ કરાયું. ટ્રાઇસિકલ, મોબાઈલ સહિતના સાધનોનું વિતરણ, હિયરિંગ એડ કીટ સહિતના સાધનોનું વિતરણ કરાયું હતું. સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે. ખેડૂતોને 200 કરોડની લોન આપશે આ બેંક. બેંકના ચેરમેન બળવંત પટેલની આ જાહેરાત. ખેડૂતોને 1 એકરે 10,000ની લોન મળશે, જ્યારે 5 એકરે 50,000ની લોન અપાશે. 3 વર્ષ માટે આ લોન આપવામાં આવશે. ખેડૂત આગેવાન જયેશ પટેલે જાહેરાતને આવકારી છે. ડિસ્ટ્રિક્ટ બેંકે 0% વ્યાજે 1 એકરે 10,000 રૂપિયા અને 5 એકરની મર્યાદામાં 50,000 રૂપિયા સુધીને આપવાની જે જાહેરાત કરી છે, ખૂબ જ અભિનંદનના પાત્ર છે. ખાસ કરીને આદરણીય બેંકના પ્રમુખ શ્રી બળવંતભાઈની આગેવાનીમાં અને સાથે સાથે રાજના જે મંત્રી શ્રી મુકેશભાઈ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ અને સુમૂલ ડેરીના સભ્ય માનસિંહભાઈ પટેલનો જે ટેકો મળ્યો છે, એને કારણે આજે તમામ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો વતી આપનો ખૂબ ખૂબ આભાર માની આ યોજનાને અમે બિરદાવીએ છીએ. સુરતના ઉધના વિસ્તારમાં 28મી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ પર હત્યાના ઈરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટના 6 પૈકીના 3 આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આમાંથી 3 આરોપીઓ જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ 3 આરોપીઓ પકડ્યા છે. એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે. એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે. એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો સન ઓફ ચંદ્રકાંત નિકમ. આ 3 જણાની પોલીસે ધરપકડ કરી છે. બાકી જે 3 આરોપીઓ છે એમાં ગુરુમુખ, પછી શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયા, આ 3 જણાની હજી ધરપકડ બાકી છે. પોલીસ અત્યારે જે આ ઘટના બની છે એમાં અમને જે કારણ મળ્યું છે એમાં એવું છે કે
જે દીપક પવાર છે, જે ફાઇનાન્સની ઓફિસ ચલાવે છે, એ 2020 પહેલાં આ ગુરુમુખને ફાઇનાન્સ પૈસા આપતો હતો, ફાઇનાન્સ ઓલા ઉપર, અને ડાયરી બનાવીને પૈસા આપતો હતો, અને જે એનું રેગ્યુલર એનું ઇન્ટરેસ્ટ હોય લેતો હતો. ત્યારબાદ જ્યારે ગુરુમુખ 2020માં કાલુ મર્ડર કેસમાં સંડોવાયેલો હોવાથી એ જેલમાં ગયો હતો. ત્યારબાદ ગુરુએ એની પાસે વારંવાર પૈસાની માંગણી કરી હતી, પરંતુ આ જેલમાં જતા અને એણે મર્ડર કરેલું હોવાથી દીપક પવાર છે, જે ફરિયાદી પણ છે આ કેસમાં, એણે એને પૈસા આપવાની ના પાડી હતી. સુરતમાં બોગસ સર્ટી આપનાર ડોક્ટર ઝડપાયો છે. ડ્રગ્સ કેસના આરોપીનું બોગસ સર્ટી જે રીતે આપ્યું હતું, ક્રાઇમ બ્રાન્ચે બોગસ સર્ટી આપનાર બોગસ ડોક્ટરની ધરપકડ કરી લીધી છે. અગાઉ પણ આરોપીને સર્ટી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ સર્ટી અને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ, જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર દિલીપ તડવીનો સંપર્ક કર્યો. દિલીપ તડવીએ આ સર્ટી બનાવી આપેલ નથી. તો સુબોધસિંહનો સંપર્ક કરતા સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું આ સુબોધસિંહે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાનીને આપેલ, જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર, જે ખોટી ડિગ્રી ધરાવે છે, પોતે ડૉક્ટર નથી, જેની પાંડેસરાના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારો વિખેરાઈ રહ્યા છે, ત્યારે વડોદરામાં વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટની દુકાન ધરાવતા વેપારી નરેશ નેનાનીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પ્રયાસ કર્યો છે. તો પૈસા નહીં આલે તો 1 ડિસેમ્બરના દિવસે પહેલી 1 તારીખે મેં તમારી દુકાનની ચાવી લઈ લઈશ, પૈસા નહીં આપે તો મારે ચાવી આપી દો. ફરિયાદીના જણાવ્યા અનુસાર કે તેમણે જે આરોપી છે તેની પાસેથી 2012થી અત્યાર સુધી ટુકડે ટુકડે લગભગ 47 લાખ રૂપિયા જેટલા રકમ છે એ પોતાના ધંધાના કામે લીધેલ છે, અને એની સામે અમુક ફિક્સ વ્યાજ નક્કી કરેલ હતું, એ વ્યાજના ટુકડે ટુકડે એમણે ચૂકવેલ છે. નાની ઉંમરમાં પોતાના મોજ શોખ માટે સરળતાથી પૈસા કમાવા માટે લૂંટ અને હત્યાના પ્રયાસ સહિતની ઘટનાને અંજામ આપનારા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત કુલ 4 વ્યક્તિઓને રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપ્યા છે. રાજકોટ શહેરમાં ગત રવિવારના રોજ રાત્રિના 9 વાગ્યાથી લઈ 11 વાગ્યા વચ્ચે આરોપીઓએ 2 જેટલા વ્યક્તિઓ પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ 11,500ના રોકડની લૂંટ ચલાવી હતી. ડાંગર હતા, એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસેથી આપી દે. તો એની પાસેથી 10,000 રૂપિયા અને 1 મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી. ત્યારબાદ આ લોકો લઈને નીકળે દરમિયાન હિતેશભાઈ બૂમ કરી કે અમને લૂંટ્યા બૂમ મારતા સામે 7-8 છોકરાઓ બેઠેલા હતા, એમને પકડવા માટે દોડ્યા, પકડવા માટે પ્રયાસ કર્યો. તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો મારેલી. સાબરકાંઠાના તલોદમાં ઉજળિયા નજીક પેટ્રોલ પંપ પર લૂંટારુઓ ત્રાટક્યા હતા. પેટ્રોલ પંપ પર રાત્રિ દરમિયાન લૂંટારુઓ ટોળકી ત્રાટકી હતી. 5 જેટલા લૂંટારુઓની ટોળકી ત્રાટકીને લૂંટ ચલાવી હતી. પેટ્રોલ પંપના કેશરના ખાનામાંથી રોકડ રકમની લૂંટ કરી હતી. 15,000 રૂપિયાની રોકડની લૂંટ કરાઈ હતી. આવકની મોટી રકમ સંચાલકે સેફ કરી હોવાને લઈને મોટી રકમ હાથ ન લાગી હતી. તલોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. આણંદ પાલિકાના દબાણ અધિકારી પર હુમલાનો મામલો. પાલિકા દ્વારા ફરી વિદ્યાનગર રોડ પર દબાણ હટાવવામાં આવ્યા છે. અગાઉ દબાણ કામગીરી કરતા અધિકારીઓ પર હુમલો કરાયો હતો. ચીફ ઓફિસરના સૂચના મુજબ આજે ગુરુદ્વાર સર્કલથી રેલવે સ્ટેશન બાજુ દબાણ હંગામી દબાણો જે લારીઓ હતી એ ભરવાની કાર્યવાહી સૂચના આપી, તે પ્રમાણે અમે જામનગર મનપાના અતિ જર્જરિત આવાસ હટાવવા કામગીરી કરાઈ છે. 2 દાયકા પૂર્વ બનેલા 1404 આવાસ રહેવાસીઓ માટે મોતનો સાયો બન્યા છે. વર્ષ 2018થી તંત્ર ખાલી કરવા નોટિસ પાઠવતું રહ્યું છે. કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા આવાસ તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તમામ રહેવાસીને આવાસ બનાવી નવો આશરો આપવામાં આવશે. ત્યારે પ્રથમ ફેઝમાં 67 પૈકી 33 આવાસ હટાવાયા છે. ડિસેમ્બરના અંત સુધીમાં 67 બ્લોકને તોડી પડાશે. ખેડાલના અમૂલમાંથી છૂટ કરાયેલા કર્મીઓનો મામલો. 105 જેટલા કર્મીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. ઠાસરા ગળતેશ્વર તાલુકાના સરપંચોનું કર્મીઓને સમર્થન. સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અમૂલમાંથી જે 105 લોકોને જે છૂટા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અમારા ઠાસરા તાલુકામાંથી છૂટા કરવામાં આવ્યા છે, તો અમે સંપૂર્ણ સરપંચો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ઠાસરા તાલુકામાં
બધા સરપંચે નક્કી કર્યું કે આ વસ્તુ ખોટી છે. કોઈના ઘરના ચૂલા ક્યારે આવી રીતના બંધ ના કરવા જોઈએ. છેલ્લા સાહેબ કેટલાક દિવસથી અમારા 100 છોકરાઓ અમૂલ ડેરીની અંદરથી છૂટા કરવામાં આવ્યા, એની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરવા આવ્યા હતા. આજે અમારી માંગણી એવી છે કે જલ્દીથી જલ્દી અમારી પાછી ભરતી કરવામાં આવે અમૂલ ડેરીની અંદર. અમારી માંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ટેક્સ બાકી હોવાથી મનપાની કાર્યવાહી, બિલની બજવણી છતાં વારંવાર વેરો ન ભરતા નોટિસ અપાઈ હતી. મનપા દ્વારા યુનિવર્સિટીને જપ્તી નોટિસ આપવામાં આવી હતી. સમગ્ર મામલે ટેક્સ વિભાગના અધિકારી FB કલ્યાણીનું નિવેદન સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અમોએ બિલની બજવણી કરેલી છે. વખતો વખત અમે બિલની બજવણી કરતા રહ્યા છીએ અને આ વર્ષે પણ અમે બિલની બજવણી, બિલ કમ ડિમાન્ડ નોટિસની બજવણી કરેલ છે. ત્યારબાદ તેઓને જપ્તી નોટિસ પણ અમારા દ્વારા આપવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અંદાજિત 17 કરોડ જેટલો વેરો બાકી છે. તો એના ઉઘરાણા માટે અમારા ટીમ દ્વારા સતત જહેમત ઉઠાવી રહેલા હતા. વડોદરામાં ઢોર પાર્ટીની કામગીરીમાં અવરોધ, સ્થાયી સમિતિના સભ્ય જ અવરોધ બની રહ્યા છે. ઢોર પાર્ટી પાસે પૂરતા સાધનો ન હોવાનો કામગીરીમાં અવરોધ. એક ટીમને 2 બોલેરો, 1 ટ્રેક્ટર ટ્રોલીની જરૂર છે. ઢોર પાર્ટીની 7 ટીમ 4 શિફ્ટમાં કામ કરતી હોય છે. વ્હીકલ પુલ પાસે હાલમાં માત્ર 3 બોલેરો જ ઉપલબ્ધ છે. સાધનો ન હોવાથી જનરલ શિફ્ટમાં કામગીરી થઈ રહી છે. સમયમાં ઢોર પાર્ટીને સગવડ મળે એ માટે વ્હીકલ પુલ દ્વારા આ સાધનોની ખરીદી કરવાની છે. એ માટેની દરખાસ્ત તૈયાર કરી અને સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવશે, જેથી કરીને બોલેરો હોય, જીપ હોય, ટ્રેક્ટર હોય, લો લાઇંગ ટ્રેલર છે, આ તમામ વસ્તુઓની તબક્કાવાર ખરીદી પૂર્ણ કરી અને વાહનોના ઘટના કારણે કામગીરીમાં ઢોર પાર્ટીની અસર તો થઈ જ છે, પણ એમાં મારી પાસે પણ પરિસ્થિતિ એવી છે કે પૂરતા વાહનો ન હોવાથી હું ખાસ કંઈ કરી નથી શકતો અને નવીન વાહનોની ખરીદી માટે મારી હેડ ઓફિસ મિકેનિકલમાં વાત કરેલી છે અને એની કાર્યવાહી ચાલુ છે. ટીમ એટલે ટોટલમાં. દક્ષિણ ગુજરાતમાં હાલ ધર્મ પરિવર્તન બાબતે ધર્મનો મુદ્દો ગરમાયો છે, ત્યારે હવે હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. તાપીમાં અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ખ્રિસ્તી ધર્મ પાળનાર 40 જેટલા આદિવાસી પરિવારોને ફરી મૂળ ધર્મમાં ઘર વાપસી કરવામાં આવી હતી. ત્યારે ધર્માંતરણ સામે હિન્દુ સંગઠનો આક્રમક ભૂમિકામાં આવ્યા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. પહેલા ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, પછી અમને કે દુઃખ ને એવું લાગે ત્યારે પ્રાર્થના કરી આપે તો દેવાડે આવજો એમ કહેતા હતા. બધા અમને એકબીજા બોલાવી લઈ જાય ને પાછા પ્રાર્થના કરી આપે તો બી કોઈ નહીં થાય, દુઃખ તો કોઈ સારું થાય નહીં. પછી અમે હિન્દુ ધર્મમાં આવ્યા ત્યારે અમને બધું આ દોગડા દેવ, લાકડા દેવ ને પાછા પૂજતા હતા. ત્યારે પછી અમારા ઘરમાં બધું અનાજ, પૈસા એવા બધા અમને હમણાં સારું થતું છે. હવે કોઈ અમે આ ખ્રિસ્તી ધર્મને હવે નામ નથી લેવાના. વર્ષો પહેલા અમે ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, ચર્ચમાં જતા હતા, પ્રાર્થના કરાવતા હતા, પણ અમને સારું ન લાગતું હતું. એટલા માટે અમે હિન્દુ ધર્મ પાળીએ છીએ. અત્યારે ઉમરાવદુર ચાંસોરિયા મંદિરે જે સોનગઢ તાલુકાના સોનગઢ તાલુકાના મલંગદેવ વિસ્તારના જે લોકો વર્ષોથી મિશનરીમાં જતા હતા, ખ્રિસ્તી ધર્મ પાળતા હતા અને તેઓએ આજે પોતાની ઘર વાપસી કરી છે અને પોતે વૈદિક સંસ્કૃતિથી જોડાયેલા અને પોતે સનાતન ધર્મમાં એ લોકો પાછા આવી ગયા છે. અને આ રીતે એ લોકોનું અગ્નિવીર હિન્દુ સંગઠન સંસ્થા દ્વારા એ લોકોને સમજાવીને, માહિતી આપીને એ લોકો પાછી ઘર વાપસી કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મુદ્દે અમદાવાદમાં વિરોધ થયો છે. હિન્દુ હિત રક્ષક સમિતિએ ખોખરા સર્કલ ખાતે દેખાવ કર્યો હતો. હિન્દુઓ પર થતા અત્યાચાર સામે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લાંબા સ્વામિનારાયણ મંદિરના આચાર્ય સહિત સમર્થકો જોડાયા હતા. સરકાર હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા પ્રયાસ કરે તેવી માંગ. એક જ માંગ છે કે ત્યાં જે ચિન્મય મહારાજને જે લોકો કારાગરની અંદર રાખ્યા છે એ લોકોને મુક્ત કરે. બાંગ્લાદેશ જે કોઈ પબ્લિક છે આપણી હિન્દુની, પછી કોઈ પણ સમાજ હોય, આપણે સમાજની સાથે લેવા દેવા નથી. આપણે તો માણસની સાથે સંબંધ છે, હિન્દુની સાથે સંબંધ છે. એ બધાની સાથે એકદમ સમશ્રુત ભાવની એકતા રાખે. બાંગ્લાદેશની અંદર જે કઈ પરિસ્થિતિ બની છે, અમે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ અમદાવાદના નરોડામાં હિન્દુ હિત રક્ષક સમિતિએ દેખાવ કર્યો હતો. હિન્દુ હિત રક્ષક સમિતિ બાંગ્લાદેશ સરકાર સામે દેખાવ કર્યો હતો. હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને બેનર સાથે પ્રદર્શન કર્યું હતું. હિન્દુઓ પર થતા અત્યાચારને રોકવા માંગ કરાઈ.
ખ્રિસ્તી મિશનરીઓ સામે જમીન માટે ધમકી આપવાનો દાવો. મહેસાણાના સતલાસણામાં કેવડાસણ અને માલાપુરાની ઘટના. 2 ખ્રિસ્તી બનેલા ખેડૂતોના અવસાન બાદ વારસદારોને ધમકી અપાઈ હતી. વારસદારોના નામ દાખલ થતા ધમકી આપ્યાનો દાવો કરાયો. 25 વર્ષ પહેલા સસ્તી જમીન અપાવી ધર્માંતરણ કરાવ્યું હતું. ખેતરમાં ઈસુનું દેવળ બનાવી પ્રાર્થના અને પૂજા પણ કરાવતા હતા. બંનેના અવસાન બાદ વારસદારો વારસાઈ હકે દાખલ થયા હતા. વારસદારોએ ધર્માંતરણનો ઇનકાર કરતા મિશનરીઓએ કેસ કર્યો હતો. વારસદારો સામે મિશનરીઓએ લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો હતો. સમગ્ર મામલે મિશનરી વિરુદ્ધ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. લેન્ડ ગ્રેડિંગનો કેસ દાખલ થયો છે. જે આ જમીન અમે અમારા પપ્પાના વારસદાર તરીકે અમે આ જમીનમાં ઘૂસ્યા છીએ. અમે વાઈએ છીએ, વારસદાર જ છીએ અમે આ જમીનના. પાદરીઓ હવે ફરજ એવી પાડે છે કે યા તો ધર્મ પરિવર્તન કરો, નહીં તો જમીન ખાલી કરો. આ જમીન મારા પપ્પાએ લગભગ 50 વર્ષ પહેલા ખરીદેલી. જે ખ્રિસ્તી ફાધરી આવ્યા હતા તેમને મારા પપ્પાએ પ્રલોભન આપ્યું કે તમે આ ધર્મ અપનાવો, અમારો ક્રિશ્ચિયન ધર્મ, તો હું તમને આ જમીન આપીશ વાવવા. તો મારા પપ્પાએ પ્રલોભનમાં આવીને આ જમીન વાવવા રાખી અને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. હવે નવી શિક્ષણ નીતિ સામે ગુજરાતમાં પ્રી સ્કૂલ સંચાલકોએ મોરચો માંડ્યો છે. સુરતમાં પ્રી સ્કૂલ અંગે રાજ્ય સરકારની નવી ગાઈડલાઈનનો વિરોધ કરવામાં આવ્યો. ફરજિયાત 15 વર્ષના ભાડા કરાર અને બીયુ પરમિશનના નિયમો સામે વિરોધ કરાયો હતો. सरकार से यही गुजारिश है कि जो भी गाइडलाइन बन रही है उस पर एक बार फिर से सोचे समझे, क्योंकि ये डिसीज़न हमें पेरेंट को, टीचर्स को, प्री स्कूल वालों को सहमति नहीं है, बिकॉज ये वही नींव है जहाँ पे बच्चे बहुत कुछ सीखते हैं. इतना સમગ્ર ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીનો ડંકો. ઇન્ડિયન ડેરી એવોર્ડ 2024 માટે સુમુલ ડેરીની પસંદગી થઈ છે. ઇન્ડિયન ડેરી એસોસિએશન આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ આપવામાં આવ્યો. મુંબઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ડેરીએ ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ ઇન્ડિયન ડેરી એસોસિએશનના હાથે ન્યૂ મુંબઈ સાથે સ્વીકારવાના છે. ખાસ કરીને સુમુલ ડેરી એના 2.5 લાખ પશુપાલકો માટે જે રીતે વિશ્વાસ ફેરવીને દરરોજનું હાલમાં 22 લાખ દૂધ સંપાદન કરી રહ્યું છે અને સક્ષમ ભાવ આપી રહી છે. સુમુલ ડેરીનો નવી પાર્ટી યુનિટ સતત ટેકનોલોજીના માધ્યમથી દૂધનું પ્રોસેસ થાય, પ્લાન થાય, આઈસ્ક્રીમ બને અને સાથે બટરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે અને સાથે પાવડરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્લાન ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે. એના અનુસંધાનમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી આ પ્રથમ ક્રમનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડને કારણે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે. રાજકોટ પ્રી સ્કૂલના સંચાલકોએ મૌન રેલી નીકાળી વિરોધ કર્યો હતો. પ્રી સ્કૂલના સંચાલકોને 3 મુદ્દાઓથી પડી રહી છે મુશ્કેલી. બીયુ સર્ટિફિકેટ, 15 વર્ષના ભાડા કરાર સહિતની હાલાકી. ફાયર એનઓસી વગરની એક પણ પ્રી સ્કૂલ શરૂ નથી. જે રીતે પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, બહુમાળી ચોકથી પ્રી સ્કૂલ સંચાલકો અને શિક્ષકોની મૌન રેલી કાઢી હતી. એકત્રીસ ડિસેમ્બર પહેલા સુરત એસઓજીની સ્પેશિયલ ડ્રાઈવ. રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેનાર 1 જ મિનિટમાં ઝડપાઈ જશે. ગુજરાતમાં પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. સુરત પોલીસ દ્વારા એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરાયું છે. યુનિટે 15 લાખનું વિશેષ મશીનની ખરીદી પણ કરી છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ડ્રાઈવ શરૂ કરાશે. ડ્રગ્સનો નશો કરતાને ઝડપી પાડવા માટે એસઓજીની ટીમ તૈયાર છે. નશો કર્યો હશે તો માત્ર 30 થી 60 સેકન્ડમાં જ ખ્યાલ આવી જશે. તો જે રીતે 31 ડિસેમ્બરની તૈયારીઓ કરવામાં આવી રહી છે, સુરતમાં એન્ટી નાર્કોટિક્સ ટીમ બનાવવામાં આવી છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ડ્રગ્સનો નશો કરતાને લોકોને ઝડપી પાડવાની એસઓજીની તૈયારી છે. રોડમાં ખાડા કે ખાડામાં રોડ. ભાવનગરથી 8 કિલોમીટર દૂર આવેલું નવા બંદર જવાનો રોડ અતિ ખરાબ હાલતમાં છે. આ રોડ R&B વિભાગના અંતર્ગત આવે છે, પરંતુ તેની રિપેરિંગ કરાયો છે નહીં, જેનાથી અહીંથી પસાર થતા ટ્રક અન્ય વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં રોડ પરથી દરરોજ 200 થી વધુ ટ્રક પસાર થાય છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. રાજ્ય સરકારનો દાવો છે કે તમામ રોડની સ્થિતિ સુધારી શકાય તેવા પગલાં લેવામાં આવશે, પરંતુ આ રોડની બિસ્માર સ્થિતિને ધ્યાનમાં લઈને હજુ સુધી કોઈ કાયમી કાર્યવાહી કરાઈ નથી. બંદરનો રસ્તો છે, બંદરથી આપણે બહુ ખરાબ રસ્તો છે. ખરાબ 5 કિલોમીટર છે. અમુક રસ્તે ખાડા બહુ પડી ગયા છે. આ મેં વેરંટેજ આવે બધું પાટા બાટા બધું તૂટી જાય છે.
નવા બંદરની રોડની હું જાતે પણ મુલાકાત લીધી છે અને નવા બંદર રોડમાં જે મોટા ભાગના રસ્તાઓ જે છે જીએમબી અંતર્ગત છે અને એની જ્યાં સુધી મને જાણકારી મળી છે આરએનબી હસ્તક આ રોડની મરામતીના કામ થવાનું છે, પરંતુ જે વિસ્તારો જ્યાં આરએનબીના અને જીએમબીના હદ પૂરી થાય છે એના પછીના વિસ્તારોમાં સત્વરે આપને જે કોઈ રિપેરિંગ કામ હોય પછી એને જે કોઈ રીકાર્પેટિંગની કામગીરી હોય આપને ઝડપથી કરશું. અમદાવાદ મનપાના સમાવિષ્ટ કમોડ ગામ 15 વર્ષથી વિકાસથી વંચિત છે. ગામમાં પ્રાથમિક સુવિધા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. એમસી કામગીરી ન કરતું હોવાના સ્થાનિકોના આરોપ છે. છેલ્લા 5 મહિનાથી કમોડ ગામમાં બોરનું પાણી આવી રહ્યું છે પ્રદૂષિત. एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का वार्षिक बजट 12,000 करोड़ रुपए का है. वोट लेने के लिए भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अपने विस्तारों को बढ़ाता तो है, अहमदाबाद शहर के हद विस्तारों को बढ़ाता है, लेकिन उनकी प्राथमिक सुविधा पूरी नहीं कर पाता. 5 મહિનાથી આ પાણીનો પ્રોબ્લેમ છે. અમને પાણી આવે 3 મહિનાથી પાણીનું બંધ હતું, પણ 2 મહિનાથી ચાલુ કર્યું છે તો પણ આ જ પાણી આવે છે. અમે છેલ્લા 5 મહિનાથી આવું પાણી પીએ છીએ, બરાબર. અમને ખૂબ તકલીફો છે, પણ અમારું કોઈ સાંભળવા તૈયાર થતું જ નહોતું. એટલે ગુજરાત તાલુકાના વડેલાલ ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે જાત મહેનત જિંદાબાદ કરીને હાથમાં કોદાળી પાવડા લઈને કેનાલ સાફ કરવા મજબૂર બન્યા. વડેલાલ ગામમાં સિંચાઈ તળાવ આવેલું છે અને તેમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે, પરંતુ સંલગ્ન વિભાગે કેનાલની સફાઈ કામગીરી નથી કરતા. ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરવી પડે છે. તો આજ છેલ્લા 10 વર્ષથી આ કેનાલનું મરામત કરવામાં આવતી નથી અને કોઈ ઓફિસથી કોઈ પગલાં લેવામાં આવતા નથી. અમે વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં આ દિન સુધી આ કેનાલ પર કોઈ પણ દેખરેખ રાખવામાં આવી નથી. અમે ખેડૂતો બધા સાથે મળીને આ કેનાલમાં જે ઝાડી ઝોકરાઓ છે એને સાફ કરીને પોતે સાફ કરીને પાણી લીધા. સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને અમારે પાળની નીચે જ તળાવની નીચે જ જમીન છે, એમાં 1 એકરના ચાયડા એમ જ પડી રહેશે પાણી લીક થવાના કારણે. એટલે કેનાલનું કામ જેમ બને એમ સારી રીતે એ કરે, કામ કરી આપે તો અમારી ખેતી થાય એવું છે. સફાઈ માટે અમારું જીવન ગાળવા માટે અમે મહેનત કરીએ અને અમારી જાત ઉપર અમે નહેર સાફ કરીએ છીએ. સિંચાઈ વાળાથી એમનાથી જ અમે કરીએ છીએ. એમ તો હવે ખેતી કરવા માટે જ અમે સાફ કરીએ છીએ સાહેબ. હાલ વડેલાવ તળાવમાં નહેર સુધારણાના કામોનો સર્વે થઈ ગયેલા છે અને કામોની મંજૂરી મળેથી કામગીરી પૂર્ણ થયેથી સિંચાઈના પાણીનો લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત છે અને ખેડૂતો સિઝન મુજબ વિવિધ પાકોનું વાવેતર કરે છે. ત્યારે તાજેતરમાં ઘઉંના બિયારણના ભાવમાં 1 થેલી દીઠ તોતિંગ ભાવ વધારો કંપનીઓએ ઝીકતા ખેડૂતો ઘઉંના વાવેતરને લઈને અવઢવની સ્થિતિમાં મુકાયા છે. ગત વર્ષની સરખામણીમાં બિયારણના ભાવમાં 40 કિલોની બેગ દીઠ ₹600 થી 700 એટલે કે 20 કિલોની બિયારણની 1 થેલી દીઠ ₹300 થી 400 નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે ખાતર બિયારણ એમાં જંગી વધારો થઈ ગયો છે અને ખાતર અત્યારે મળતું નથી. ડીઓપી જે સરદાર ડીઓપી જે સારું આવે છે એનાથી ખેડૂતોનું ઉત્પાદન સારું આવે એ મળશે નહીં. એનપીકે નથી કે નર્મદા ફોસ જે કે કોઈ ખાતર અત્યારે બજારમાં હાલ છે નહીં. કે ગઈ સાલ જે બિયારણ અમને મળ્યું હતું એ સસ્તું મળ્યું હતું ને આ સાલ બહુ મોંઘું બિયારણ આવ્યું હોય તો ઓછામાં ઓછું 40 કિલો કટ્ટાના ભાવ 1900 આજુબાજુ અને આ સાલ જે સરકાર કોઈ એવો ઘટાડો કરે બિયારણમાં તો ખેડૂત આર્થિક રીતે કંઈક ઊભો થઈ શકે. બીજું કે જે ડીઓપીનો વધારો 300-350 રૂપિયાનો આવ્યો છે તો એમાં કંઈક સરકાર જો વિચાર કરી અને ઘટાડો કરે તો ખેડૂત આર્થિક રીતે ઊભો થઈ શકે. આપણી માન્યતા પ્રમાણે ખેતરમાં પાણી ભરાઈ જાય તો તે જમીનમાં ડાંગર સિવાય કોઈ પાક ન થઈ શકે, પણ તાપી જિલ્લાના નદી કિનારે વસતા આદિવાસી ખેડૂતો પોતાની કોઠા સૂઝથી પાણીમાં કરેલી ખેતી જોઈને કદાચ આપ અચરજ પામી જશો. ખેતી પર નભતા આ વિસ્તારમાં 3 થી 4 મહિના ડેમમાં પાણી ભરાયેલું રહે છે. આ ભરાયેલા પાણીમાં સફળ ખેતી કેવી રીતે કરવી તેનો રસ્તો ખેડૂતોએ શોધી કાઢ્યો છે. અને બોરદાના શિવારના અંદર મારું ખેતર છે પણ ઉકાઈ ડેમમાં આવી જાય છે. એમાં પાણીમાં શેરડી હારી પાકી થાય છે તો શેરડી મરતી નહીં પણ પાક સારો થઈ જાય છે. એમાં શેરડી હારી ઉત્પાદન થાય 20-25% ઓછું આવે પણ સારી રીતે પાકી જાય છે.
છે કે આ ખેડૂતો સામાન્ય રીતે જૂન જુલાઈના અંદર જુવારની વાવણી કરતા હોય છે અને જ્યારે વરસાદ આવે ત્યારે આ વિસ્તારના અંદર પાણી ભરાવાનું ચાલુ થતું હોય છે અને સામાન્ય રીતે 7 થી 8 ફૂટનું પાણી ભરાઈ ગયેલું હોય ત્યારે જુવાર પણ લગભગ 9 ફૂટ જેટલી થઈ ગયેલી હોય છે. એ સમયે આ જુવારના જે થડ છે જેને આપણે સ્ટેમ તરીકે ઓળખીએ છીએ એ પણ કડક થઈ ગયા હોય છે એટલે જુવાર બળતી નથી અને આ સમય દરમિયાન ખેડૂતોને કલ્ચરલ પ્રેક્ટિસિસનો ખર્ચ પણ ઓછો આવે છે અને આમ જોવા જઈએ તો ખેડૂતોને ઉત્પાદન થોડું ઓછું આવે છે પણ ખર્ચ નહીવત આવતો હોવાથી ખેડૂતોને આ જુવારની ખેતી આવી રીતે પરવડે છે.